चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगतिर्मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। સૌપ્રથમ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. પ્રતિ સપ્તાહ રામાનુજાચાર્યની કથામાં અનેક પ્રસંગોને જોયા પછી રામાનુજાચાર્યની પરંપરાના જ એક ભક્ત જે સૌ પ્રથમ રામાનુજાચાર્યના શિષ્ય બન્યા એવા કુરેશના જીવન ચરિત્રને જોયું. કુરેશ બહુ મહાન ભક્ત હતા, છતાં એ કુરેશને ભક્તિ કરવા માટે જીવનમાં બહુ સહન કરવું પડ્યું છે. આવનારી કથાઓમાં આવશે. કુરેશ પોતાના ગુરુને બચાવવા માટે પોતાના શરીરના અંગોનું બલિદાન કરે છે. એ જ કુરેશ બહુ મોટા જમીનદારના પુત્ર હોવા છતાં અને બહુ મોટી સંપત્તિ હોવા છતાં એ તમામ સંપત્તિ, માન, મર્યાદા, ઘર, પરિવાર બધાને છોડી અને લક્ષ્મીજીનો આદેશ થતા
પોતાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એ શ્રીપાદ રામાનુજાચાર્યના શરણમાં જાય છે. રામાનુજાચાર્યના શરણમાં જઈ શ્રીરંગમમાં એક સમયનો કરોડપતિ વ્યક્તિ ભિક્ષા માગીને પોતાનું જીવન વ્યતીત કરે છે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. અમુક સમય પછી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. 2 પુત્ર, જોડિયા સંતાનો. બંને બાળકો એટલા તેજસ્વી. ગોવિંદ દ્વારા એમના જાતકર્મ સંસ્કાર કરવામાં આવ્યા અને રામાનુજાચાર્ય દ્વારા એમનું નામકરણ કરવામાં આવ્યું. એક પુત્રનું નામ પરાશર થયું અને એક પુત્રનું નામ વ્યાસ રાખવામાં આવ્યું. પરાશર બાળપણથી બહુ બુદ્ધિમાન હતા અને સર્વજ્ઞ પંડિત નામના, સર્વજ્ઞ ભટ્ટ નામના એક પંડિતને 5 વર્ષની ઉંમરમાં એમણે વાદમાં હરાવી દીધા. એ જ સર્વજ્ઞ ભટ્ટ જેણે એ પરાશરની કીર્તિનો બહુ મોટો પ્રચાર કર્યો અને 5 વર્ષના બાળકને ગુરુના રૂપમાં સ્વીકાર કર્યા. સમય વીતતા શ્રીરંગમ મંદિરમાં એક બહુ મોટો ઉત્સવ કરવામાં આવ્યો, જે પ્રતિ વર્ષ કરવામાં આવે છે, ગરુડ ઉત્સવ. એ ગરુડ ઉત્સવમાં બધા ભક્તો જ્યારે રંગનાથજીને નિહાળી રહ્યા હતા, બધા ભક્તોનું ધ્યાન જ્યારે ભગવાન ઉપર હતું, એ જ સમયે શ્રીરંગમનો એક એવો વ્યક્તિ હતો જેનું ધ્યાન ભગવાનને છોડી અને કોઈ સ્ત્રીમાં આસક્ત હતું. રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો, સંસારમાં કામીઓ તો બહુ જોયા, અનેક કામી લોકોને જોયા છે, પણ આટલો મોટો કામી વ્યક્તિ ક્યારેય નથી જોયો કે ભગવાનના મંદિરની અંદર આવી નહીં એનું ધ્યાન સ્ત્રીઓની તરફ છે. અને કેટલું સ્ત્રી બાજુ છે તો કે એ સ્ત્રી સિવાય એ બીજા કોઈને જોવાની ઈચ્છા જ નથી કરતો. રામાનુજાચાર્ય એમના શિષ્ય દાશરથીને કહે છે, દાશરથી, આ વ્યક્તિને લઈ અને એને મારી પાસે મળવા માટે બોલાવો. રામાનુજાચાર્ય એને પૂછે છે કે આ સ્ત્રીની સામે જોવાનું કારણ શું છે. એ સમયે એ વ્યક્તિ કહે છે કે આ સ્ત્રીની આંખ જેટલી સુંદર છે આટલી સુંદર આંખો મેં જીવનમાં ક્યારેય નથી જોઈ. ત્યારે રામાનુજાચાર્ય કહે છે કે આની કરતા વિશેષ સુંદર આંખ તને બતાવું તો? ત્યારે એ વ્યક્તિ કહે છે કે તો હું એ આંખોને જોવા લાગીશ, એની ભક્તિ કરીશ. રામાનુજાચાર્ય એમને ભગવાન શ્રી રંગનાથજીના દર્શન કરાવે છે અને રંગનાથજીની આંખો જોઈ, ભગવાનના એ અદ્ભુત સૌંદર્યને જોઈ અને એ વ્યક્તિ ભગવાનમાં આસક્ત થઈ જાય છે. અહીંયા સુધીની કથા આપણે ગયા સત્રમાં જોઈતી. તો એ વ્યક્તિ જે હતો એનું નામ હતું ધનુર્દાસ. આ ધનુર્દાસ જ્યારે ભગવાન શ્રી રંગનાથજીના દર્શન કરે છે એ સમયે ભગવાન રંગનાથજીમાં એને એટલી પ્રીતિ, એટલો પ્રેમ થઈ ગયો કે જીવનની અંદર હવે મારે બીજું કાંઈ નથી જોવું. હું જો કોઈને જોઈશ તો માત્ર અને માત્ર ભગવાન રંગનાથને જોઈશ, બીજા કોઈની સામે નહીં. ઓલી જે આંખોમાં સુંદરતા હતી એ સુંદરતા એને ભૂલાઈ ગઈ. રામાનુજાચાર્યએ પૂછ્યું કે તું તો ભક્ત થઈ ગયો, તને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ, આસક્તિ થઈ ગઈ, પણ તારી સાથે જે રહેવા વાળી સ્ત્રી હતી એ તારી પત્ની છે? રામાનુજાચાર્ય પૂછે છે. ત્યારે ધનુર્દાસ કહે છે કે નહીં, એ મારી પત્ની નથી, પણ એની આંખ મને એટલી બધી ગમતી હતી એટલે હું નિત્ય એની સાથે રહેતો હતો. રામાનુજાચાર્ય સમજાવે છે અને ધનુર્દાસ, વિવાહ કર્યા વગર કોઈ સ્ત્રીની સાથે રહેવું એ તો વેદ મર્યાદાનું ઉલ્લંઘન છે. એટલે એ સ્ત્રીને અહીંયા બોલાવો અને હું તમારા વિવાહ કરાવી દઉં છું. રામાનુજાચાર્યના કહેવાથી એ સ્ત્રીને બોલાવવામાં આવી, જેનું નામ હતું હિમાંબા. એ હિમાંબા અને ધનુર્દાસના લગ્ન કરાવ્યા રામાનુજાચાર્યએ વૈદિક પરંપરાથી, અને બેયને પતિ પત્ની બનાવી દીધા. એક સમયના ભૌતિક જગતમાં રમવા વાળા એ લોકો
રામાનુજાચાર્ય જેવા શુદ્ધ ભક્તોની કૃપાથી એવું સુંદર એમનું જીવન થયું. આચાર્યો લખે છે કે વિવાહ પછી એ બંનેની અંદર વૈષ્ણવના ગુણ પ્રગટ થવા માંડ્યા. જે દેવી ગુણો ગીતામાં ભગવાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ કરે, ભજન કરે, ત્યારે એનામાં દેવતાઓના ગુણ પ્રગટ થાય. બંને પતિ અને પત્ની ધીરે ધીરે વૈષ્ણવના સ્તરમાં ઉપર જતા ગયા અને એક સમયે એવા વૈષ્ણવ બની ગયા કે જે વૈષ્ણવો સંપૂર્ણ સમાજ માટે એક આદર્શ હતો. અને આદર્શ શાનાથી બન્યા તો કહે છે પોતાની તપસ્યાઓ દ્વારા. પ્રભુપાદજી ઉપદેશામૃતના પ્રથમ શ્લોકના તાત્પર્યમાં લખે છે, વ્યક્તિને જો ભક્તિમાં આગળ વધવું હોય, એક શુદ્ધ વૈષ્ણવ બનવું હોય, તો એણે જીવનમાં તપસ્યા કરવી જોઈએ. કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે, તપસ્યા એટલે શું? તપસ્યા કોને કહેવાય? ધ્યાનમાં બેસવું, ઘણા દિવસો ભૂખ્યા રહેવું, શરીરને કષ્ટ આપવું, એ તપસ્યા નથી. પ્રભુપાદજી કહી રહ્યા છે તપસ્યાનો અર્થ છે કે વૈષ્ણવના જે ગુણ છે એ ગુણને જીવનમાં ધારણ કરવા. અર્થાત સૌથી પહેલો એમાં પ્રભુપાદજી લખે છે બ્રહ્મચર્યનું પાલન કરવું. બીજું, મનને સંયમિત કરવું. કારણ કે મન જે છે એ સંસારની પ્રત્યેક વસ્તુઓમાં ફસાતું રહે છે. ક્યારેક ઘરમાં આસક્ત થાય, ક્યારેક બિઝનેસમાં આસક્ત થાય. 10 દિશાઓ છે, એ 10 દિશાઓની અંદર મન હંમેશા ભ્રમણ કરતું રહે છે, ક્યાંક ને ક્યાંક આસક્ત થતું રહે છે. એટલે પ્રભુપાદજી કહે છે મનને સંયમિત કરવું જોઈએ. અને મનને સંયમિત કર્યા પછી કહે છે ભગવાનના નામનો જપ કરવો જોઈએ. જપ કરતા કરતા સાધુઓની સેવા કરવી જોઈએ. અને સેવા કરી જે કાંઈ વ્રત ઉત્સવ આવતા હોય એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. દાન આપવું જોઈએ. આપણી પાસે જો વધારે સંપત્તિ હોય તો એ સંપત્તિઓનું દાન કરવું જોઈએ. કારણ કે આપણને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે ને ભક્તો, એ સંપત્તિ આપણી નથી. આપણે ભલે માનતા હોય મેં ભેગું કર્યું છે, આપણી સંપત્તિ નથી. એ સંપત્તિ કૃષ્ણની છે, એટલા માટે એને કૃષ્ણની સેવામાં લગાવવી જોઈએ. તો આવા 8-10 નિયમો પ્રભુપાદજીએ લખ્યા છે. આ બધાનું જ્યારે પાલન કરવામાં આવે ત્યારે કહેવાય કે વ્યક્તિ તપસ્યા કરી રહ્યો છે. તો આવી જે વૈષ્ણવની તપસ્યા છે, એ વૈષ્ણવની તપસ્યાથી આ બંનેની અંદર એવું તેજ વધવા માંડ્યું, ભગવાન પ્રત્યે એટલી નિષ્ઠા, દ્રઢતા વધવા માંડી કે થોડા સમયમાં આખા નગરમાં એ લોકો પ્રખ્યાત થઈ ગયા. કે ધનુર્દાસ અને હિમાંબા જેવા વૈષ્ણવ દંપતી આ સમાજમાં અત્યારે ક્યાંય જોવા નથી મળતા. બંને વૈષ્ણવના સમાજ માટે એક આદર્શ બની ગયા. લોકો એમનું ઉદાહરણ આપતા કે જીવનમાં જો ભક્તિ કરવી હોય પત્નીની સાથે રહી તો ધનુર્દાસ અને હિમાંબાની જેમ કરવી જોઈએ. પ્રભુપાદજી કહે છે એક વૈષ્ણવ પોતાના આચરણ દ્વારા પ્રચાર કરે છે. આ જ વાતને કવિરાજ ગોસ્વામી કહે છે, આપની આચરેતી પ્રભુ જીવે ર શીખાય. પોતાના આચરણ દ્વારા મહાપ્રભુને પૂછ્યું તમે શા માટે આવ્યા છો? ત્યારે મહાપ્રભુ કહે છે આપની આચરેતી જીવે ર શીખાય, જગતે ર શીખાય. હું આ સંસારના જીવોને, આ જગતને શિક્ષા આપવા માટે અહીંયા ભક્તના રૂપમાં પ્રગટ થયો છું. કારણ વૈષ્ણવના શું લક્ષણો હોય? તો સૌથી પહેલા કહે છે કે એક વૈષ્ણવ ભગવાનના નામનું કીર્તન કરતો હોય, ભગવાનના નામનો જપ કરતો હોય, ભગવાનની કથાઓ સાંભળતો હોય. અને આ બધા ગુણ જ્યારે એ વૈષ્ણવમાં દેખાય ત્યારે એ વૈષ્ણવને જોઈ અને સામેવાળા વ્યક્તિના મનમાં ઈચ્છા થાય કે મારે ભગવાનના નામનું કીર્તન કરવું છે, મારે કથાઓ સાંભળવી છે. આને આચરણ કહેવાય. આચરણ એ નથી તમને થોડા નિયમો બતાવી દેવામાં આવે અને તમે નિયમોનું પાલન કરતા થઈ જાવ. હાલાકી શાસ્ત્રના નિયમોનું પાલન થવું જોઈએ, પણ બીજા જે ફાલતુ નિયમો છે એનું પાલન કરવું એને આચરણ નથી કહેવાતું.
આચરણનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપેણ આચરેતી ઇતિ આચરણ. સ્વયં પોતાના જીવનમાં જે વસ્તુને કરી અને બીજાને શિક્ષા આપે, આનું નામ છે આચરણ. અને આવું જો વૈષ્ણવમાં ન હોય ત્યાં સુધી એને વૈષ્ણવ કહેવામાં નથી આવતો. ભલે આપણે સિમ્બોલ લગાવતો હોય, આ વૈષ્ણવ છે, આ વૈષ્ણવ, એ વૈષ્ણવ નથી. અનેક શ્લોકો અને અનેક ગ્રંથોની અંદર વૈષ્ણવની એવી મહિમા છે, પ્રભુપાદજીએ ક્યાંક ક્યાંક એમના તાત્પર્યોમાં લખ્યું છે. પણ વૈષ્ણવની મહિમા અનંત છે ભક્તો. તો આ બંનેનું જીવન જે છે એ તે આવી રીતે તપસ્યાના બળથી શુદ્ધ વૈષ્ણવના સ્તર સુધી ઉન્નત થઈ ગયું. પણ એક વાત આચાર્યએ બહુ સુંદર લખી કે કળયુગના જીવો આચરણ શા માટે નથી કરી શકતા. ઘણા ભક્તોને આપણે કહીએ મંગળા આરતીમાં આવો, નથી આવતા. શું કામ? ભક્ત છે, સત્સંગમાં આવે છે, જપ કરે છે, છતાં આચરણમાં નથી. ઘણા લોકોને કહીએ કથામાં આવો, કથામાં નથી આવતા, છતાં પોતાની જાતને વૈષ્ણવ માને છે. ત્યારે એ આચાર્ય કહે છે કે તપસ્યા નથી કળયુગમાં, એટલે કળયુગની અંદર લોકો એકદમ તેજસ્વી નથી થતા. તપસ્યાનો અભાવ છે. પહેલાના સમયમાં શુદ્ર વ્યક્તિ જે હતા ને એ તપસ્યા કરતા હતા, એટલે એનામાં આચરણ હતું. તમે જુઓ, દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં શુદ્ર લોકો એકાદશીનો ઉપવાસ કરતા હતા. આજે સમાજના સજ્જન લોકો તે એકાદશીનો ઉપવાસ નથી કરતા. એટલે કળયુગની અંદર લોકો જલ્દીથી જલ્દી ભક્તિને પ્રાપ્ત નથી થતા, જલ્દીથી શુદ્ધ વૈષ્ણવ નથી થતા. કારણ તમે કહેશો જપ કરો તો જપ કરશે, તમે કહેશો મંદિરે આવો તો મંદિરે આવશે, તમે કહેશો સેવા કરો તો સેવા કરશે, અને આ બધું કર્યા છતાં જીવનમાં તપસ્યા નહીં કરે. કારણ કે આળસ એ કળયુગના જીવનનો સ્વભાવ થઈ ગયો છે. બધું કરશે, તપસ્યા નથી. અને ઉપદેશામૃતમાં પ્રભુપાદજીએ એટલે જ પ્રથમ શ્લોકના તાત્પર્યમાં લખ્યું કે જ્યાં સુધી જીવનમાં વૈષ્ણવના નિયમ અનુસાર તપસ્યા કરવામાં નહીં આવે ત્યાં સુધી તમારું મન ક્યારેય શુદ્ધ નહીં થાય. નામ જપ તો આપણે કરીએ છીએ, કથા, પણ આ બંનેનું રિઝલ્ટ જો લેવું હોય સામે, તો સાથે સાથે તપસ્યા કરવી પડશે. તો આવી રીતે આ બંને દંપતીએ તપસ્યાનો પ્રારંભ કર્યો અને બહુ સુંદર એમનું જીવન વ્યતીત થતું હતું. ત્યારે રામાનુજાચાર્યના જીવનમાં એમણે એક ક્રમ બનાવ્યો. જ્યારે રામાનુજાચાર્યએ પોતાના ગુરુની ત્રણેય ઈચ્છાઓને, ત્રણેય આદેશને પૂર્ણ કરી લીધા. પ્રથમ આદેશ શ્રી ભાષ્યની રચના કરી, બીજા આદેશમાં સંપૂર્ણ ભારતની અંદર પ્રચાર કર્યો, અને સંપૂર્ણ ભારતમાં પ્રચાર કર્યા પછી ત્રીજું પરાશર નામનો એક શિષ્ય બનાવ્યો. આવી રીતે જ્યારે ત્રણેય આદેશો પૂર્ણ થઈ ગયા પછી રામાનુજાચાર્ય શ્રીરંગમમાં જ રહેવા માંડ્યા, ત્યાં ને ત્યાં, અને ત્યાંથી આખા ભારતભરની અંદર પ્રચાર કરતા હતા. અને એમણે એક નિયમ બનાવ્યો કે મારે રોજ સવારે કાવેરી નદીમાં સ્નાન કરવા માટે જવાનું. અને આટલું કાર્ય જ્યારે રામાનુજાચાર્યના જીવનમાં સંપન્ન થયું ત્યારે એમની ઉંમર બહુ વૃદ્ધ થઈ ગઈ હતી, ઘણો સમય વયો ગયો હતો એના જીવનમાંથી. એટલે જ્યારે રામાનુજાચાર્ય કાવેરી નદીમાં સ્નાન કરવા જાય એ સમયે પોતાનો એક શિષ્ય હતો જે દાશરથી, એ દાશરથીના ખભા ઉપર હાથ મૂકી એ દાશરથીનો ટેકો લઈ અને ધીમે ધીમે ચાલતા ચાલતા કાવેરી નદી બાજુ જતા હતા. અને જ્યારે પાછા ફરે, નદીમાં સ્નાન કરીને જ્યારે પાછા ફરે ત્યારે ધનુર્દાસના ખભા ઉપર હાથ મૂકી અને એનો ટેકો લઈને પાછા આશ્રમ સુધી આવતા હતા. અનેક બ્રાહ્મણો રોજ આ ઘટનાને જોવે કે રામાનુજાચાર્ય જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે દાશરથીનો ટેકો લે છે, અને કાવેરીમાંથી જ્યારે સ્નાન કરીને પાછા ફરે ત્યારે ધનુર્દાસના ખભા ઉપર હાથ મૂકીને પાછા આવે છે. તો એ દાશરથીનો ટેકો લઈ અને સ્નાન કરવા જઈ તો બરાબર છે, પણ ધનુર્દાસનો ટેકો લઈને શા માટે પાછા આવે છે? અમુક લોકોએ પૂછ્યું કે એમાં તમને વાંધો શું છે?
કારણ કે વાંધો ઉપાડવા વાળા લોકોની કમી નથી. કોઈ પણ સારું કાર્ય થતું હોય એમાં વાંધો ઉઠાવવા વાળા 1000 જણા ઉભા હોય. રામાનુજાચાર્યને વાંધો નથી દાશરથીને કઈ વાંધો, અને આ બ્રાહ્મણોએ વાંધો ઉપાડ્યો. કારણ કે ધનુર્દાસનો ટેકો શા માટે? ધનુર્દાસ તો બ્રાહ્મણ નથી. આ વાત જે બહારના જે બ્રાહ્મણો હોય શહેરના, એ લોકો જે સ્નાન કરવા આવે ને નદી સાથે, આ લોકો આવી વાત કરતા. પણ ધીરે ધીરે આ જે દૂષણ હતું એ દૂષણ રામાનુજાચાર્યોના શિષ્યોમાં આવ્યું. શરૂઆતમાં વ્યક્તિ જ્યારે ભજનની શરૂઆત કરે ત્યારે બહુ ક્લીન હોય, ચોખ્ખા હોય. પછી ધીમે ધીમે દ્વેષ, ઈર્ષા, નિંદાઓ, અને પછી જે એનું માઇન્ડ ખરાબ થાય. રામાનુજાચાર્ય જેવા સક્ષમ ગુરુઓની સાથે રહેવા છતાં એમના શિષ્યોમાં દૂષણ ઘૂસી ગયું. અને અંદરો અંદર, કારણ કે હવે રામાનુજાચાર્યની સામે બોલવાની તો હિંમત કોઈની હતી નહીં. અંદરો અંદર એકબીજાથી ચર્ચા ચાલુ કરી કે આ ધનુર્દાસનો ટેકો લઈને રામાનુજાચાર્ય આવે છે એ ઠીક નથી, ધનુર્દાસનો ટેકો લે છે એ ઠીક નથી. બસ. અને શિષ્યોના મનમાં સંશય ઉભો થઈ ગયો. રામાનુજાચાર્યને જ્યારે ખબર પડી કે મારા શિષ્યોના મનમાં સંશય ઉભો થયો છે, હૃદયમાં બહુ દુઃખ થયું. કારણ કે જેના મનમાં ભક્તિમાં આવ્યા પછી સંશય ઉભો થઈ જાય, સમજી લેજો એની ન્યાથી ભક્તિમાં ક્યારેય પ્રગતિ નહીં થાય. ઘણી વાર આપણે એવું થાય, આપણે જ્યારે ભક્તિ કરવામાં શરૂઆત કરી હોય, મન બહુ સારું હોય, અને પછી ધીમે ધીમે વૈષ્ણવો પ્રતિ સંશય પ્રગટ થાય મનમાં. અને સંશય, ગુજરાતીમાં એક કહેવત છે, વહેમનું કોઈ ઓસડ નથી. એટલે વહેમની કોઈ દવા નથી. આપણા મનમાં કોઈ વહેમ આવી જાય કે આ જે વૈષ્ણવ છે, આ જે ભક્ત છે એ ઠીક નથી, બસ ત્યારથી તમે એ વૈષ્ણવ પ્રતિ હંમેશા માટે તમારા માન અને મર્યાદાને ખોઈ બેસો છો. એટલે ભલે વૈષ્ણવના ગુણોને તમે ન જાણતા હોય, પણ એક વ્યક્તિ આવીને તમારા મનમાં સંશય પ્રગટ કરાવી દીધો કે આ વૈષ્ણવ ઠીક નથી, એટલે આખા જીવન માટે તમારા મનમાં એ સંશય બેસી જાય છે. અને પછી વ્યક્તિ જે વાસ્તવિક ભક્તિ છે એ ભક્તિથી પ્રગતિ કરવામાં રોકાઈ જાય, અટકી જાય છે એની પ્રગતિ. બહુ સુંદર સિદ્ધાંત રામાનુજાચાર્ય વિચાર કરે છે મનમાં કે શિષ્યોના મનમાંથી ગમે એમ સંશયને દૂર કરવો પડશે, નહીતર એક દિવસ આખી પરંપરા નષ્ટ થઈ જશે. કારણ કે દોષ હૃદયમાં આવવાનું સૌથી પહેલું મૂળ સંશય છે. કોઈ પણ વ્યક્તિમાં તમને ડાયરેક્ટ દોષનું દર્શન નહીં થાય, સૌથી પહેલા એ વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં સંશય ઉભો થાય. અને એ સંશય જ્યારે દ્રઢ બની જાય ત્યારે દ્રઢ સંશય દોષનું રૂપ ધારણ કરી લે છે, એ દોષ બની જાય. અને એવો દોષ જ્યારે આપણા મનમાં બેસી જાય પછી વ્યક્તિ ભક્તિ નથી કરી શકતો. માનતો હોય કે હું ભજન કરું છું, પણ ભક્તિ નથી થતી. રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે આ શિષ્યોને જો અટકાવવામાં નહીં આવે તો આ બધા લોકો જે છે એનું ભક્તિમાં પતન થઈ જશે. રામાનુજાચાર્ય વિચાર કરે શું કરવું જોઈએ. એક દિવસે એક યોજના આવી એમના મનમાં. એક રાતે આશ્રમમાં જયારે બધા શિષ્યો સૂઈ ગયા ત્યારે રામાનુજાચાર્ય ઉભા થયા અને જોયું કે બધાએ પોતપોતાની ધોતી બહાર સૂકવી હતી. અને બ્રાહ્મણોને સૌથી વધારે પ્રિય છે ને એની ધોતી હોય. આપણા ગામડાના જે લોકો એને ખબર છે, બ્રાહ્મણોને લાડવા કે પૈસા એટલા પ્રિય નથી જેટલી એની ધોતી પ્રિય હોય. આ બ્રાહ્મણોનું સિક્રેટ છે. રામાનુજાચાર્ય એક પછી એક બધાની ધોતી ફાડી નાખીને પછી હોઈ ગયા. વિચાર કર્યો સવારે હવે મજા આવશે. સૂકવી હતી ધોતીઓ ફાડીને રામાનુજાચાર્ય સુઈ ગયા. અને રામાનુજાચાર્ય મંગળા આરતીમાં જાગ્યા નહીં બીજા દિવસે. ખબર હતી, કારણ કે આ પ્રસંગ જોવાનો છે. તો રામાનુજાચાર્ય સુતા સુતા જોતા હતા. એક શિષ્ય ઉભો થયો, આવ્યો અને જોયું આ મારી ધોતી ફાટી ગઈ. તો બીજો શિષ્ય આવ્યો, મારી ફાટી ગઈ.
એક પછી એક બધાની. અને સંશય તો બધાના મનમાં હતો જ. બધા એકબીજાની ઉપર આક્ષેપ લગાવવા માંડ્યા કે તે મારી ધોતી ફાડી છે, બીજો કે તે મારી ધોતી ફાડી છે. અને એકબીજા ઉપર આક્ષેપ લગાવીને બધાએ અંદરો અંદર ઝઘડો ચાલુ કર્યો. વિચારણીય રામાનુજાચાર્ય આ પ્રસંગ જોઈને બહુ દુઃખી થયા. ઘર અને સંસારને છોડીને વ્યક્તિ સાધુ બને, ને સાધુ બન્યા પછી મોટી મોટી આસક્તિઓ છોડીને અહીંયા આવ્યા છે, પણ એક ધોતીમાંથી આસક્તિ નથી જતી. હજી ધોતીમાં જીવ પડ્યો છે એનો. કાંઈ વાંધો નહીં. રામાનુજાચાર્ય આવ્યા ને કીધું શું તકલીફ? કે જો આવી આ મારી ધોતી ફાડી નાખી. રામાનુજાચાર્યએ કીધું કે તમને ખબર નથી, આ ધોતી તમારામાંથી કોઈએ નથી ફાડી, આ ધોતી ધનુર્દાસે ફાડી છે. અચ્છા, પણ ગુરુ મહારાજ તમે તો કહો છો કે ધનુર્દાસ તો બહુ મહાન વૈષ્ણવ છે, એ અમારી ધોતી શું કામ ફાડે? રામાનુજાચાર્ય કે વૈષ્ણવ નથી, પાખંડી છે. આ તો લોકો એને માને છે એટલે હું એને મારી સાથે રાખું છું. બહુ મોટો પાખંડી વ્યક્તિ છે, એટલે ધનુર્દાસે તમારી ધોતી ફાડી છે. બધા શિષ્યોને ભેગા કર્યા અને રામાનુજાચાર્યએ કીધું કે તમે આપણી જે પ્રાર્થના સભા છે એમાં આવો, હું તમને એક યોજના બતાવું. કારણ કે સીધો તો કોઈની ઉપર આક્ષેપ મુકાય નહીં. જ્યાં સુધી આપણી સામે પ્રૂફ ન હોય, આપણી પાસે સત્ય ન હોય, ત્યાં સુધી કોઈની ઉપર આક્ષેપ ન લગાવવો જોઈએ. રામાનુજાચાર્ય કે કોઈક એવી યોજના બનાવો જેના કારણે આ ધનુર્દાસની પોલ ખુલ્લી પડી જાય. બધા શિષ્યોને ભેગા કર્યા અને કીધું જો તમે છે ને બધા મળી અને ધનુર્દાસને એમ કહેજો કે તમને રામાનુજાચાર્ય બોલાવે છે, અને ધનુર્દાસ જ્યારે મારી પાસે આવશે તો ધનુર્દાસ જ્યારે જ્યારે મારી પાસે આવે ત્યારે મારી પાસે કથા શ્રવણ કરવા માટે બેસે છે. અને ધનુર્દાસ જ્યારે મારી પાસે કથા સાંભળવા બેસે ત્યારે તમારે શું કરવાનું છે? તો તમે બધા મળી એના ઘરે જાજો અને એના ઘરે જેટલું સુવર્ણ સોનું છે, એની પત્નીએ જે સોનું પહેર્યું છે એ સોનું તમે ચોરી અને અહીંયા લાવીને મને આપી દેજો. પછી શિષ્યોને મનમાં આ યોજના આવી નહીં કે એના ઘરેથી સોનું ચોરવામાં તો કદાચ આપણે પકડાઈ જશું. રામાનુજાચાર્ય સમજાવ્યું કે તમે એ સોનું અહીંયા લાવશો ને ચોરીને, એટલે ધનુર્દાસ બહુ મોટો ઉત્પાત કરશે, ઝઘડો કરશે, અને ત્યારે આપણે દુનિયામાં જાહેર કરી દઈશું કે ધનુર્દાસને સોનામાં કેટલી આસક્તિ છે. ગુરુ મહારાજનો પ્લાન બધાના મનમાં બેસી ગયો. બહુ સુંદર યોજના છે. સંધ્યાનો સમય થયો. અમુક શિષ્યોએ જઈ અને ધનુર્દાસને કીધું, ધનુર્દાસ ગુરુ મહારાજ તમને બોલાવે છે. ધનુર્દાસ આવ્યા અને ધનુર્દાસ આવીને એમની સાથે બેઠા. ગુરુ અને શિષ્ય વચ્ચે અદભુત કૃષ્ણ કથાનો પ્રારંભ થયો. આ બાજુ લીલા કથાઓ સાંભળતા જાય અને આ બાજુ બ્રાહ્મણોની જેટલી ટોળી હતી એ આખી મંડળી આવી ચોરી કરવા આમના ઘરે. હવે ચોરી કરવા જવું હોય તો પેલા સાવચેતી તો રાખવી પડે. બારીમાંથી જોયું તો જોયું કે ધનુર્દાસની પત્ની જે છે ને એ એક ખાટલા ઉપર સૂતા હતા, એક પડખું ફરીને, એક બાજુ ફરીને. તો આ લોકોએ વિચાર કર્યો કે હા, અત્યારે એ સૂઈ રહ્યા છે તો આપણે આરામથી એના શરીર ઉપરથી ઘરેણા ઉતારી લઈશું. તો ધીમે 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 આ લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો અને એ હિમાંબા જ્યાં સૂતા હતા એમના હાથ ઉપરથી, આંગળીઓમાંથી, કાનમાંથી, એક બાજુના ભાગમાં જેટલા સોનાના આભૂષણો હતા એ બધા આભૂષણ ઉતારી લીધા. હવે એક બાજુના આભૂષણ તો ઉતરી ગયા. એ જ સમયે હિમાંબા સૂતા સૂતા વિચાર કરે છે. એ જાગતા હતા, સૂતા નહોતા. એને વિચાર કર્યો કે આ બ્રાહ્મણોને એવી શું જરૂર પડી હશે જેના કારણે એને ચોરી કરવાની ફરજ પડી? લાગે છે કે આ લોકોને કંઈક વિશેષ જરૂર હશે. તો એને વિચાર કર્યો કે એને મારા એક બાજુના બધા આભૂષણ ઉતારી લીધા છે, હવે જો હું પડખું ફરી જાઉં તો મારી બીજી બાજુ જે પહેરેલા ઘરેણા છે એને તે આ લઈ લે. આજની સ્ત્રી હોય તો ઓલા હાથ સુડાડે માર્યા વગર ન મૂકે. હાવણી ધોકો જે હાથમાં આવે
સેવાની વાત તો બહુ દૂર છે. પણ કીધું ને, હિમાંબાની અંદર તો પહેલેથી વૈષ્ણવ ગુણો પ્રગટિત થઈ ગયા હતા ભક્તો. એને વિચાર કર્યો કે બ્રાહ્મણો છે અને બ્રાહ્મણ જીવનમાં ક્યારેય ચોરી ન કરે. બ્રાહ્મણો ચોરી કરવા આવ્યા છે, નિશ્ચિત એને કંઈક જરૂર છે પૈસાની. તો એને આવો વિચાર કરીને પડખું ફેર્યા એટલે ઓલાને થયું કે જાગ્યા છે, જેટલું હાથમાં આવ્યું એટલું લઈને ભાગ્યા. એમ કે જો આ જાગી જાય તો પકડાઈ જશે પાછા. અને હિમાંબાને અફસોસ થયો કે મારું આ જે સોનું છે એ ભગવાનની સેવામાં ન લાગ્યું, ભક્તોની સેવામાં ન લાગ્યું. હવે બધા જયારે ધનુર્દાસના ઘરેથી એની ચોરી કરી સોનાની અને રામાનુજાચાર્ય પાસે આવ્યા ત્યારે એમણે ઈશારો કરી દીધો કે કામ થઈ ગયું છે. ત્યારે રામાનુજાચાર્યએ કીધું, ધનુર્દાસ તમે ઘરે જાઓ, રાત્રિનો સમય થઈ ગયો છે, વિશ્રામ કરો. ધનુર્દાસ ગુરુની આજ્ઞા લઈ અને ઘરે પાછા ફરે અને બધા શિષ્યોએ સોનાનો ઢગલો કર્યો. હામે આટલું લઈ આવ્યા. ગુરુ મહારાજ કે બધું આવી ગયું? બધું તો ન આવ્યું, અડધું આવ્યું, અડધું રહી ગયું. તો અડધી ચોરી કરીને આવ્યા છો, જાઓ પાછા. આ વખતે ચોરી નથી કરવાની. શું કરવાનું છે કે ધનુર્દાસ એના ઘરે જઈ અને એની પત્નીને એની સાથે શું વાતચીત થાય છે, એ બંને વચ્ચે કેવો ઝઘડો થાય છે, તમે જોતા આવો અને પછી મને રિપોર્ટ આપો શું કરે છે એ બે. તો આ લોકો ગયા ઘરે. પાછી એક બારી ખોલી ધીમેથી, બધા જોવા માંડ્યા શું થાય છે અંદર. તો ધનુર્દાસ જેવા ઘરે પહોંચ્યા, ઘરે આવીને પત્નીનું સ્વરૂપ જોયું, અદભુત સ્વરૂપ. કે આવો કેવો શ્રૃંગાર છે કે અડધી બાજુ ઘરેણા પહેર્યા છે અને અડધી બાજુ નથી પહેર્યા. વિચાર કરો કેવી લાગે સ્ત્રી. એક બાજુના ભાગમાં આભૂષણ હોય ને એક બાજુ ન હોય. બે કાનમાં બુટી પહેરતા હોય, એકમાં પહેરે ને એકમાં ન પહેરે. તો ધનુર્દાસજીને કીધું કે આપણા જ ગુરુ ભાઈઓ આવ્યા હતા, પૈસાની કંઈક જરૂર હશે એવું લાગ્યું મને. કેમ? કારણ કે હું જયારે સૂતી હતી તો એ સમય આવી અને મારા અંગો ઉપરથી એક બાજુના આભૂષણો ઉતારી લીધા. મારા મનમાં ઈચ્છા થઈ કે મારા બીજી બાજુના આભૂષણો આપી દઉં. હું પડખું ફરી એટલે એ લોકો અહીંયાથી ભાગી ગયા. ત્યારે ધનુર્દાસ શું કહે છે, આજનો પતિ હોય તો શું કહે, તને એટલી ભાન નથી પડતી? આ 30,000 નો ભાવ છે, આ દેવાય? મંદિર વાળા તો માંગ્યા કરે. આજે એક બીજા સંપ્રદાયના ભક્ત મને મળ્યા હતા સવારે. કહેતા કે અમારા મંદિરમાં સુવર્ણ તુલા થવાની છે. એ કે અમારા ગુરુ મહારાજ છે એની જેટલું જ તે સોનાનું વજન કરે છે. એવી કઈક તુલા આવે છે, એ લોકો કરે છે. તો એ કે તુલા કરવાની. તો આપણે શું કહીએ, 30,000 ના ભાવનો એ વજન કરવા દેવાય? ન આપે. ધનુર્દાસ બહુ સુંદર જવાબ આપે છે. કહે છે, હિમાંબા તે બહુ મોટો અપરાધ કર્યો છે. શું કામ? સૌથી પહેલા તો એ બ્રાહ્મણ, તને ખબર હતી, તું જાગતી હતી કે આ બ્રાહ્મણો સોનું લેવા માટે આવ્યા છે અને જરૂર છે, તારે સામેથી બધું ઘરેણું કાઢીને એને આપી દેવું જોઈએ. હાલાકી તું એ ન કરી શકી. એક બાજુના ઘરેણા લઈને જયારે વયા ગયા ત્યારે તારા મનમાં એવો વિચાર થયો કે આ દાન હું કરી રહી છું. અરે હિમાંબા, આ સંસારની અંદર જે કાંઈ સંપત્તિ જીવને પ્રાપ્ત થાય છે એ સંપત્તિ માત્ર ભગવાનની કૃપાના કારણે આવે છે. અને એટલે આપણે જેને પોતાની સંપત્તિ માનવી છે, આ આભૂષણોને તું પોતાના માને છો, અરે આ આભૂષણો આપણા છે જ નહીં, આ બધા આભૂષણો ભગવાન નારાયણના છે. આપણને તો ખાલી પહેરવા માટે આપ્યા છે. અત્યારે ભગવાનની સેવામાં એની જરૂર પડી છે, આ બધા આભૂષણો ઉતારીને આપી દેવા જોઈએ. અને દાન કરતી વખતે તારા મનમાં એ સંકલ્પ થયો કે આ હું કરું છું, બહુ મોટો અપરાધ કર્યો છે તે. ઇમામબા તરત ક્ષમા યાચના કરે છે, પ્રભુ બહુ મોટી ભૂલ થઈ ગઈ કે ભગવાન નારાયણની વસ્તુ હોવા છતાં, ભગવાનના આભૂષણો હોવા છતાં મેં એમ માની લીધું કે આ સુવર્ણ મારું છે. હવેથી જીવનમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય. અને આવી રીતે બંને પતિ અને પત્ની અફસોસ કરતા કરતા સૂઈ ગયા. બેયના મનમાં બહુ દુઃખ થયું. દુઃખ એક વાતનું એ હતું, ધનુર્દાસને એ દુઃખ હતું કે મારી પત્નીની અંદર હજી અહંકાર છે કે આ મારું છે.
અને હિમાંબાને એ દુઃખ હતું કે હું પૂર્ણ રીતે વૈષ્ણવની સેવા ન કરી શકી. આપણે વિચાર કરતા હોય ક્યારેક પ્રવચનમાં સાંભળવી કે વૈષ્ણવની સેવા કરવી જોઈએ, ત્યારે આપણા મનમાં પહેલો પ્રશ્ન થાય, કયા વૈષ્ણવની? આપણે પહેલા પૂછીએ કયા વૈષ્ણવની? ઘણા લોકો કહે છે શુદ્ધ વૈષ્ણવની સેવા કરવી જોઈએ. જેવો ધનુર્દાસ અને હિમાંબા બતાવે છે, એણે જોવા નહોતા રહ્યા કે મારા ગુરુ ભાઈઓ જે છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે. અફસોસ થઈ રહ્યો છે કે સુવર્ણ લેવા માટે આવ્યા છતાં હું આપી ન શકી, હું એની સેવા ન કરી શકી. આ છે વૈષ્ણવની સેવાનો ભાવ. કારણ કે વૈષ્ણવ છે, એમાં સ્તર નથી જોવામાં આવતા. શુદ્ધ છે અશુદ્ધ છે કોઈ પણ હોય, ભગવાનના નામનો જપ જે કરે છે, ભગવાનના નામનું કીર્તન કરે છે, ભગવાનની ભક્તિમાં લાગ્યા છે, ભલે કોઈ ભક્તિમાં ઉપર હોય, કોઈ નીચે હોય, કોઈ શુદ્ધ અવસ્થામાં હોય, અશુદ્ધ હોય, પણ વૈષ્ણવ છે. કોઈ પણ ભગવાનના ભક્તની સેવા કરવાથી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આવી રીતે અફસોસ કરતા કરતા દંપતી તો સૂઈ ગયા અને આ લોકો આશ્રમમાં આવ્યા. પાછા ફરીને રામાનુજાચાર્યને કીધું કે અમે એના ઘરે ગયા હતા, અને એના ઘરે ગયા તો એ બંને વચ્ચે જે ચર્ચા થઈ, રામાનુજાચાર્ય કે મને ઊંઘ આવે છે, એક કામ કરો આપણે સવારે આની ચર્ચા કરશું, અત્યારે સુઈ જાઓ. તો રામાનુજાચાર્ય બધાને સુવડાવી દીધા અને સવારમાં બધાને બોલાવ્યા ભાગવત ક્લાસમાં. રામાનુજાચાર્ય માઇક લીધું હાથમાં, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભાગવત ક્લાસ ચાલુ કર્યો. એ કે તમે બધા લોકો એમ કહેતા હતા કે ધનુર્દાસ બ્રાહ્મણ નથી, ધનુર્દાસમાં યોગ્યતા નથી, પણ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ. હજી કોઈના મનમાં લાઈટ નહોતી થતી કે રામાનુજાચાર્ય શું કહેવા માંગે છે. એક શિષ્યને ઉભા કરીને રામાનુજાચાર્ય કીધું, બોલો ધનુર્દાસ અને એની પત્ની વચ્ચે શું ચર્ચા થઈ હતી? ત્યારે એને જે કાંઈ ચર્ચાઓ આપણે સાંભળી એ સંપૂર્ણ વિસ્તાર રામાનુજાચાર્ય આગળ કરી દીધો. એટલે રામાનુજાચાર્ય કહે છે કે ભક્તો, ધનુર્દાસની અંદર વૈષ્ણવતાના જે ગુણ છે કે સુવર્ણ તમે એના ઘરે ચોરી કરવા ગયા છતાં એ લોકો એમ માને છે કે અમે દાન ન કરી શક્યા. આ એના ગુણ છે. અને તમે યાદ આવે છે પરમ દિવસની રાત એક ધોતી ફાટી ગઈ અને એમાંય સવારમાં તમે લોકો ઝઘડો કરતા હતા અંદરો અંદર, અને છતાં તમે પોતાની જાતને બ્રાહ્મણ કહો છો. તમે પોતાની જાતને બ્રાહ્મણ માનો છો અને ધનુર્દાસ ભલે શુદ્ર કુળમાંથી આવે છે, તમારી કરતા કરોડ ગણો ઉત્તમ એનું જીવન અને એનું કુળ છે. કેમ? કારણ કે બ્રાહ્મણ હોવા છતાં તમે તમારી આસક્તિ, તમારા લોભને, હજી તમારા મનને તમારા વશમાં નથી કરી શક્યા. જ્યારે ધનુર્દાસ અને એની પત્નીનું જીવન સંપૂર્ણ ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં લાગી ગયું છે. બહુ સુંદર ઉપદેશ રામાનુજાચાર્ય એમના શિષ્યોને આપે છે કે ધનુર્દાસની અંદર કોઈ આસક્તિ નથી, પણ તમે બ્રાહ્મણ હોવા છતાં આસક્તિઓથી ઘેરાયેલા છો. બ્રાહ્મણ જાતિમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ નથી બનતો. ઘણીવાર લોકો કહે છે અમે બ્રાહ્મણ છીએ એટલે તમારે દાન અમને જ આપવું જોઈએ. પ્રભુપાદજીની વર્ણાશ્રમ વ્યવસ્થામાં કોઈ વ્યક્તિ પોતાના જન્મથી એનું કુળ નક્કી નથી કરવામાં આવતું. એનો વર્ણ એના કાર્યના ઉપર નક્કી કરવામાં આવે છે. વ્યક્તિનો જન્મ ભલે શુદ્ર કુળમાં થયો હોય, પણ કાર્ય જો એ બ્રાહ્મણનું કરતો હોય તો એને બ્રાહ્મણ માનવો જોઈએ. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હોય, કાર્ય શુદ્રનું કરતો હોય તો એને શુદ્ર માનવો જોઈએ. જન્મથી કોઈના કુળ નક્કી નથી થતા, કુળ એના કાર્યથી નક્કી થાય. રામાનુજાચાર્ય અને સનાતન ગોસ્વામી હરિભક્તિ વિલાસમાં બહુ સુંદર શ્લોક લખે છે કે ષટ કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુન સ્યાદ વૈષ્ણવ સ્વપચો ગુરુ. શું કહે છે કે ષટ કર્મ નિપુણ બ્રાહ્મણો જે છે એ 6 પ્રકારના કાર્યમાં એકદમ પરફેક્ટ હોય. કયું? યજન, યાજન,
અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગૃહ. આ ષટ કર્મ કહેવામાં આવે છે, જે કર્મકાંડની અંતર્ગત છે. એ 6 કાર્યમાં બ્રાહ્મણ પૂર્ણ નિપુણ હોય, બધા વિધિ વિધાનોને જાણતો હોય, બધા શાસ્ત્રોનું એને અધ્યયન કરેલું હોય, છતાં કહે છે કે જો એ અવૈષ્ણવ હોય, ભગવાન કૃષ્ણનો ભક્ત ન હોય, તો એને ગુરુ ન કરવો જોઈએ. ગમે એવો શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય, કદાચ અહીં બેઠા બેઠા 3 કાળનું જ્ઞાન આપવા વાળો વ્યક્તિ હોય, પણ જો એ વૈષ્ણવ ન હોય તો એને ગુરુ ન કરવો જોઈએ. કારણ કે એવા જે બ્રાહ્મણો છે એ ગુરુ બનવાને લાયક છે જ નહીં. આગળ કહે છે અવૈષ્ણવ ગુરુન સ્યાદ, વૈષ્ણવ સ્વપચો ગુરુ. સ્વપચો શબ્દ સ્વનો અર્થ થાય છે શ્વાન, કૂતરો, અને પચો માને એનું માંસ ખાવા વાળો વ્યક્તિ, અર્થાત ચાંડાળ. ચાંડાળ વ્યક્તિ તે ચાંડાળના પરિવારમાં, કૂતરાનું માંસ ખાવા વાળા પરિવારમાં જન્મ લીધો હોય, પણ કહે છે સ્યાદ વૈષ્ણવ, જો એ વૈષ્ણવ હોય તો એને ગુરુ બનાવી લેવા જોઈએ. કારણ કે આ સંસારની અંદર સંપૂર્ણ જે બ્રાહ્મણોના ગુણ છે એ પ્રત્યેક ગુણ વૈષ્ણવોમાં હોય છે. 4 પ્રકારના વર્ણ અને 4 પ્રકારના આશ્રમ આપણે શાસ્ત્રમાં જોઈએ છીએ. ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચર્ય, આ બધા આશ્રમો છે. અને ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસ, તો એ બધાથી ઉપર આ 8 સ્તર જે છે એ 8 સ્તરથી ઉપર છે વૈષ્ણવ. કારણ કે વૈષ્ણવ એ 4 વર્ણ અને 4 આશ્રમોથી ભરે છે. તો એવો જે પરફેક્ટ વૈષ્ણવ છે, કેવો? તો કહે છે કિબા વિપ્ર કિબા ન્યાસી, શુદ્ર કેને હૈ, જય કૃષ્ણ તત્વવેત્તા સહી ગુરુ હૈ. કિબા વિપ્ર, ચાહે કોઈ બ્રાહ્મણ હોય, કિબા ન્યાસી અથવા કોઈ સંન્યાસી વ્યક્તિ હોય, શુદ્ર કેને નહીં, એનો જન્મ કદાચ આવા ચાંડાળ પરિવારમાં થયો હોય, પણ ગુરુ કોને માનવા જોઈએ? અનેક ગુરુઓ સંસારની અંદર ભ્રમણ કરી રહ્યા છે. પરફેક્ટ વ્યાખ્યા ગુરુની બતાવે છે જય કૃષ્ણ તત્વવેત્તા, જે કૃષ્ણને તત્વથી જાણે છે, સહી ગુરુ હોય, એ જ આ સંસારમાં ગુરુ બનવાને લાયક છે. ભલે એને બીજું કાંઈ ન આવડતું હોય, એનામાં કોઈ યોગ્યતા ન દેખાતી હોય, છતાં વૈષ્ણવ છે, કૃષ્ણને તત્વથી જાણે છે, એ વ્યક્તિને ગુરુ કરવા જોઈએ. અને આગળ કહે છે પ્રેમ વિવર્તની અંદર એક આચાર્ય લખે છે કિવા વર્ણી કિવા શ્રમી કિવા વર્ણાશ્રમહીન. શું કહે છે? માનો કે કોઈ વ્યક્તિ વર્ણી અર્થાત વર્ણાશ્રમમાં હોય, કિવા શ્રમી કોઈ 4 પ્રકારના આશ્રમમાંથી આવતો હોય, કિવા વર્ણાશ્રમહીન અથવા તો એ વર્ણાશ્રમમાં હોય જ નહીં, વર્ણાશ્રમની બહારનો વ્યક્તિ હોય, કૃષ્ણ તત્વ વેદતા જઈ સહી આચાર્ય પ્રવીણ. પણ કૃષ્ણને જે તત્વથી જાણે છે એને સાધુઓની અંદર સૌથી શ્રેષ્ઠ, એકદમ દક્ષ અને પ્રવીણ માનવામાં આવે છે. એનાથી શ્રેષ્ઠ ગુરુ આ સંસારમાં આપણી ભાષામાં દીવો લઈને ગોતવા જશો તો એવા ગુરુ નહીં મળે ક્યારેય. કારણ એક વૈષ્ણવ બહુ સારી રીતે જાણે છે કે ભગવાનથી નજીક કેવી રીતે જવું જોઈએ. યાજના બ્રાહ્મણો અને કર્મકાંડીઓ નથી જાણતા, છતાં અમુક બ્રાહ્મણોમાં કેટલો અહંકાર છે ભક્તો, તમે અનુભવ કરતા છો. કોઈ પણ કાર્ય તમે થોડું આમ તેમ કરો, તરત કહે છે અમે બ્રાહ્મણ છીએ એટલે અમારે આ કાર્ય અમારે જ કરવું જોઈએ. શું કામ? કારણ કે એનો ધંધો હાલે છે એટલા માટે. જન્મ લેવાના કારણે એમ માનતા હોય કે અમે જ બ્રાહ્મણ થઈ ગયા છીએ. ત્યારે કહે છે આસલ કથા છાડી ભાઈ, વર્ણે જે કરે આદર. આસલ કથા માને સત્ય તત્વને છોડી અને વર્ણે જે કરે આદર. જે લોકો વર્ણાશ્રમને માનવામાં, આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે, આને માનવામાં જે લોકો પડ્યા છે, વર્ણે જે કરે આદર. અસદગુરુ કરી તાર વિનષ્ટ પૂર્વા પર. એ અસદગુરુઓના ચરણોમાં જઈ અને પોતાનું આ લોકમાં નષ્ટ કરે છે, અને મૃત્યુ પછી જે બીજા લોકમાં જવાના છે એ સુખને તે વ્યક્તિ નષ્ટ કરે છે. ત્યારે જ્યારે અસદ ગુરુ કોઈ અવૈષ્ણવ ગુરુનું શરણ જ્યારે ધારણ કરે ત્યારે
અર્થાત જીવનમાં જો ગુરુ કરવા હોય તો એ માત્ર વૈષ્ણવ. તમે જ્યારે કોઈ ગુરુની પસંદગી કરવા માટે જાઓ કે મારે ગુરુનું શરણ લેવું છે, મારે ગુરુના શરણાગત રહેવું છે, એ સમયે સૌથી પહેલા શું જોવાનું છે કે હું જેને ગુરુના રૂપમાં સ્વીકાર કરી રહ્યો છું એ વ્યક્તિ વૈષ્ણવ છે. આ પ્રથમ યોગ્યતા છે ગુરુની, એ વૈષ્ણવ હોવો જોઈએ. અત્યાર સુધી અનેક વાર અમે સાંભળ્યું છે કથામાં, ગુરુમાં આ લક્ષણ હોવા જોઈએ, ઓલા લક્ષણ હોવા જોઈએ, આ હોવા જોઈએ. અનેક લક્ષણોને પડતા મૂકી ગુરુમાં સૌથી પહેલું લક્ષણ એ હોવું જોઈએ કે ગુરુ વૈષ્ણવ છે કે નહીં. એનામાં બધા લક્ષણો હોય. વાચો વેગમ મનસ ક્રોધ વેગમ, એ આખા જે છ લક્ષણો છે એ ગુરુની અંદર કદાચ દેખાતા હોય, પણ એ 6 લક્ષણો હોવા છતાં એ જો વૈષ્ણવ ન હોય તો એને ગુરુ ન કરવો જોઈએ. અને 6 માંથી કદાચ કોઈ ઘટતું હોય, કદાચ કોઈ ગુરુમાં કમી દેખાતી હોય, છતાં એ વૈષ્ણવ હોય એને ગુરુ કરી લેવો જોઈએ. કારણ એ જ તમને કૃષ્ણ અપાવી શકશે. કારણ કે એ કૃષ્ણ તત્વવેત્તા છે, કૃષ્ણને તત્વથી જાણવા વાળા છે. તમે જુઓ, અને એક બહુ સુંદર વાત રામાનુજાચાર્ય બીજી સમજાવે છે કે તમે લોકો ધનુર્દાસની ઉપર એ આક્ષેપ મૂકો છો કે બ્રાહ્મણ જાતિનો નથી. વૈષ્ણવોની ક્યારેય જાતિ ન જોવી જોઈએ. કોઈ દિવસ વૈષ્ણવને ન પૂછવું જોઈએ તમે કઈ જાતિના છો, કઈ જાતિમાંથી આવો છો. તો આપણે જયારે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટરને જઈને પૂછીએ છીએ તું કઈ જાતિનો છો. જો તું પટેલ હોઈશ તો જ તારી દવા લઈશ, નહીતર નહીં લઉં. કીધું કોઈ દી દવાખાને છે? એન્જિનિયરોને કોઈ દી પૂછ્યું પટેલ છો તો જ મકાન બાંધજે મારું? ડોક્ટર કે એન્જિનિયરને આપણે આપણી જાત નથી પૂછતા. કારણ કે ખબર છે ડોક્ટરનું કાર્ય છે ઈલાજ કરવાનો. ડોક્ટર સારી રીતે જાણે છે કે કયા રોગનો કેવી રીતે ઈલાજ કરવો જોઈએ, એ ડોક્ટરને ખબર છે. એન્જિનિયર જાણે છે કે બિલ્ડિંગ કેવી રીતે બાંધવું જોઈએ, મશીન કેવી રીતે બનાવવા જોઈએ. આપણને એના કાર્યથી મતલબ છે, એની જાતિથી નહીં. એમ વૈષ્ણવો સાથે એના કાર્યથી મતલબ હોવો જોઈએ, એની જાતિ કે એના શરીરથી નહીં. કાર્ય શું છે વૈષ્ણવનું? તો કે વૈષ્ણવો પ્રચાર કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, અને એ જ ભજન બીજા લોકોને શીખવી રહ્યા છે. તો આપણું કર્તવ્ય છે કે વૈષ્ણવ જે પ્રમાણે આપણને શીખવે. ડોક્ટર જેમ કહે છે કે તમને તાવ આવે છે તો તમારે પેરાસિટામોલ લેવી જોઈએ, દવા આપે છે ને તાવ આવે ત્યારે, તો એવી રીતે આ વૈષ્ણવો જયારે એમ કહેતા હોય કે તમારે ભજન કરવું જોઈએ તો એમાં ક્યારેય જાતિ ન જોવી જોઈએ. અને જો કોઈને હજી દોષ હોય જાતિનો તો એ તો વૈષ્ણવની કક્ષામાં આવતો જ નથી, એની ઉપર વ્યાખ્યા ન હોય વધારે. કોઈ એમ માની લે કે મારી બાજુમાં જે પ્રભુજી બેઠા છે એ તો શુદ્ર કુળમાંથી આવે છે, નીચેની જાતિના છે, આપણે એની હારે ન બેસાય. આવો જયારે મનમાં વિચાર કે વહેમ આવે એટલે સમજી લેજો કે એ ભાઈ વૈષ્ણવ છે જ નહીં. રામાનુજાચાર્યએ બહુ સુંદર રીતે સમજાવ્યું, અને આવી રીતે બધા જે શિષ્યો હતા એમના મન ક્લિયર કર્યા કે જો કોઈ દિવસ વૈષ્ણવને સામાન્ય ન સમજવા જોઈએ, અને વૈષ્ણવમાં ક્યારેય દોષ બુદ્ધિ ન કરવી જોઈએ, અને ત્રીજું કે એની જાતિ ક્યારેય ન જોવી જોઈએ. આટલો ઉપદેશ આપી બધા શિષ્યોના મન ખુલી ગયા ધનુર્દાસની ઘટનાથી કે નહીં, વાસ્તવમાં ધનુર્દાસ એક એવો વ્યક્તિ છે જેને કોઈ આસક્તિ નથી, પ્રત્યેક આસક્તિઓથી પરે છે. આવી રીતે ધીમે ધીમે એમના શિષ્યોને શિક્ષાઓ આપી રામાનુજાચાર્યએ વૈષ્ણવ આચરણ શીખવાડ્યું. ત્યારે એક દિવસ ઉડતા ઉડતા એક વાત આવી. આપણે તે શાંતિથી માંડ ભજનમાં લાગ્યા હોય, પછી ઉડતા ઉડતા વાત આવે હે ને, ભોગાવીને કે પ્રભુજી તમને ખબર છે શું છે? આપણા મંદિરમાં આ પ્રભુજી આમ કર્યું છે. ઓલા ભાઈ પૂછે તમને કોને કીધું? મને ઓલાએ કીધું. એને પછી એને પૂછે તમને કોને કીધું? મને ઓલાએ કીધું. છેલ્લે કઈ તાળો ન મળે પછી શું કે ખબર, એ વાત ઉડતા ઉડતા આવી. આવું થાય. તો રામાનુજાચાર્યના જીવનમાં આવું બન્યું. ઉડતા ઉડતા એક વાત આવી. શું? આખા નગરના લોકો નિંદા કરવા માંડ્યા. કોની? રામાનુજાચાર્યના એક ગુરુ હતા મહાપૂર્ણ,
જેણે રામાનુજાચાર્યને હરિનામ દીક્ષા આપી હતી સૌથી પહેલા. યાદ છે મહાપૂર્ણ, જે પોતે બહુ શુદ્ર કુળમાં એનો જન્મ થયો હતો. એ મહાપૂર્ણએ એક શુદ્ર વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા. એકદમ શુદ્ર હશે, હાવ નીચેની જાતિનો વ્યક્તિ, ચાંડાળ પરિવારમાંથી આવતો હતો, એવા વ્યક્તિના અંતિમ સંસ્કાર આ રામાનુજાચાર્યના ગુરુ મહાપૂર્ણએ કર્યા. અને એ સમય એવો નિયમ હતો કે ઉચ્ચ વર્ણનો કોઈ વ્યક્તિ એ નીચ વર્ણના વ્યક્તિનો અગ્નિ સંસ્કાર ન કરી શકે. તો લોકોમાં ચર્ચા થવા માંડી કે મહાપૂર્ણ આટલા મોટા બ્રાહ્મણ છે, શુદ્ધ વૈષ્ણવ છે, છતાં એક શુદ્ર વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરી એણે વેદોની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. બધા લોકો એની ટીકા કરવા માંડ્યા. ધીમે ધીમે રામાનુજાચાર્યને ખબર પડી કે આપણા ગુરુએ કંઈક અદભુત કાર્ય કર્યું છે. કારણ કે શિષ્ય ક્યારેક અદભુત કરે અને ગુરુ એની નિંદા કરે તો એક વાત માની શકાય, પણ ગુરુના કાર્ય ઉપર એક શિષ્ય જ્યારે વાંધો ઉઠાવે, વાત સાંભળતા સાંભળતા રામાનુજાચાર્યના મનમાં દ્રઢ થઈ ગયું કે આપણા ગુરુએ ભૂલ કરી છે. વિચારો, રામાનુજ જેવા શુદ્ધ વૈષ્ણવો વારંવાર નિંદા સાંભળવાના કારણે એના મનમાં સંશય દ્રઢ થઈ ગયો કે મારા ગુરુએ ભૂલ કરી છે. 2-5 વર્ષથી ભજન કરતા હોય, કદાચ લોકોની નિંદા સાંભળીને આપણું મન બગડી જાય, સ્વાભાવિક છે, ભક્તો બગડે. રામાનુજ જેવા વૈષ્ણવને જો ગુરુ પ્રતિ શ્રદ્ધા તૂટી જતી હોય, આપણે તો કળિયુગના જીવો છીએ. રામાનુજાચાર્ય પણ, રામાનુજ તો શુદ્ધ વૈષ્ણવ હતા ને, તરત એને નક્કી કર્યું કે મહાપૂર્ણને જઈને મળવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણને કોઈના દોષ બતાવે, નિંદા કરે, ત્યારે એ વ્યક્તિને જઈને તરત મળી લેવું જોઈએ કે વાસ્તવમાં એનામાં દોષ છે કે નહીં. તો રામાનુજાચાર્યને સંશય દૂર કરવા માટે મહાપૂર્ણની પાસે ગયા. મહાપૂર્ણને જઈને પૂછ્યું, ગુરુ મહારાજ, લોકો દ્વારા મેં આવું સાંભળ્યું છે કે તમે એક શૂદ્રનો અંતિમ સંસ્કાર કર્યો છે, શું આ વાત સત્ય છે? ત્યારે મહાપૂર્ણ કહે છે, હા, વાત તો બિલકુલ સત્ય છે, પણ એ વાત સત્ય નથી કે મેં એક શૂદ્રનો અંતિમ સંસ્કાર કર્યો છે. કારણ, રામાનુજ, હું મહાજનોના પગલે ચાલ્યો છું. મહાભારતની અંદર કીધું છે, જ્યારે જ્યારે આપણું મગજ વિચારતું બંધ થઈ જાય, આપણી બુદ્ધિ જ્યારે કામ કરતી બંધ થઈ જાય, આપણને જ્યારે માઇન્ડમાં કોઈ રસ્તો ન સૂઝતો હોય, ત્યારે શું કરવું જોઈએ? તો કે છે, મહાજનો યેન ગતઃ પંથા. મહાજનો જે રસ્તે ચાલ્યા છે એ રસ્તો પકડીને ચાલવા માંડવું જોઈએ. મહાપૂર્ણએ કીધું કે ભગવાન શ્રી રામચંદ્ર છે એ મર્યાદાની મૂર્તિ છે, મર્યાદા પુરુષોત્તમ જેને કહેવામાં આવે છે. એ ભગવાન રામ અનેક શુદ્ર ભક્તોને પ્રેમ પ્રદાન કરે છે, અનેક ભક્તોનો ઉદ્ધાર કરે છે. રામાનુજ, વિચાર કર, એણે જટાયુની અંતિમ ક્રિયા કરી હતી. રામાયણમાં લખ્યું છે ને, ભગવાન રામ દ્વારા જટાયુની અંતિમ ક્રિયા. અરે, જટાયુ કોઈ શુદ્રની વાત જવા દે, એ તો એક પક્ષી હતું. મેં જેનો અંતિમ સંસ્કાર કર્યો છે એ તો આખરે મનુષ્ય છે ને. ભગવાન મર્યાદા પુરુષોત્તમ થઈ એક પક્ષીનો અગ્નિ સંસ્કાર કરીને સાબિત કરે છે એક સિદ્ધાંતને. પણ એની પહેલા મહાપૂર્ણ એક બીજું ઉદાહરણ આપે છે યુધિષ્ઠિર મહારાજ. વિદુરજી દાસીના પુત્ર હતા, શુદ્ર કુળમાં એનો જન્મ હતો, છતાં યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ બન્યા પછી પ્રત્યેક સલાહ વિદુરજી પાસેથી લેતા હતા કે વિદુરજી શું કરવું જોઈએ. હવે તમે વિચાર કરો, યુધિષ્ઠિર જે છે સાક્ષાત ધર્મનો અંશ છે, બધો ધર્મ એની અંદર સમાયેલો છે યુધિષ્ઠિર મહારાજમાં. અને એ જ યુધિષ્ઠિર વિદુરજીની સલાહ લઈ અને હસ્તિનાપુરનું રાજ્ય ચલાવતા હતા. તો આ બે ઉદાહરણ આપી અને મહાપૂર્ણ સમજાવે છે, રામાનુજ, વ્યક્તિનો જન્મ ભલે ગમે એવા નિમ્ન કુળમાં થયો હોય, વૈષ્ણવ આખરે વૈષ્ણવ છે. એ જન્મ કદાચ નીચેના કુળમાં વયો જાય, પણ એના ગુણ જે છે એ સૂર્યના પ્રકાશની જેમ નિત્ય પ્રકાશમાન થતા રહે છે.
નહીતર મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં ભગવાન જટાયુનો અંતિમ સંસ્કાર શા માટે કરે છે? એક જ કારણ છે કે જટાયુનું શરીર ભલે પક્ષીનું હતું પણ વ્યક્તિ વૈષ્ણવ હતા પોતે. વિદુરજીનું શરીર ભલે શૂદ્રનું હતું પણ અંદર આત્મા જે હતો એ આત્મા વૈષ્ણવ આત્મા હતો. એટલે આવો સંશય મનમાં ક્યારેય ન રાખવો જોઈએ. રામાનુજ તમારી જેવા વૈષ્ણવો જે આચાર્યના પદ ઉપર બેઠા છે, તમારા મનમાં આ સંશય ન હોવો જોઈએ. રામાનુજાચાર્ય આપણી જેવા નહોતા કે તો કાંઈ નહીં, તમે ને બીજા ગુરુ. તરત દંડવત પ્રણામ કરી અને ક્ષમા યાચના કરી કે ગુરુ મહારાજ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે તમારી જેવા ગુરુની અંદર, તમારી જેવા વૈષ્ણવોમાં અમારી આદર બુદ્ધિ ન રહી અને એના અભાવમાં અમે તમારો અપરાધ કર્યો છે. હું ક્ષમા યાચના કરું છું તમારા ચરણોમાં. અને વૈષ્ણવો તો દયાળુ છે ભક્તો. ગમે એટલો મોટો વૈષ્ણવનો અપરાધ કરશો, જો વૈષ્ણવોને ઓળખવાનું એક બીજું લક્ષણ છે, ગમે એવો અપરાધ કરશો વૈષ્ણવનો તમે અને એકવાર જઈને કહેશો પ્રભુ મને ક્ષમા કરી દો, જો એ સાચો વૈષ્ણવ હશે તો તમને ક્ષમા કરી દેશે. મહાપુરુષે તરત રામાનુજને ક્ષમા કરી, રામાનુજ મેં તારા અપરાધનો સ્વીકાર કર્યો જ નથી અને છતાં હું જાણું છું કે તું ગુરુના સ્થાન ઉપર છો, આ જગતના જીવોને શિક્ષા આપવા માટે તું આ કાર્ય કરી રહ્યો છું, એટલે હું તને ક્ષમા કરું છું. અને એક ઉપદેશ આપે છે મહાપૂર્ણ રામાનુજને. શું કહે છે કે જ્યારે વ્યક્તિ ભક્તિમાં આવે, ભક્તિની અંદર એ મહત્વનું નથી કે જન્મ કયા કુળમાં છે, એ વૈષ્ણવ કયા કુળથી આવે છે. મહત્વનું છે એ વૈષ્ણવોમાં ગુણ કયા છે. કુળ ગમે તે હોય, ભગવદ્ ગીતામાં બહુ સુંદર ભગવાન કહે છે, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ અને મોહ ઉપસ્થિત હોય, સમજો છો ભગવાનના વાક્યને? શું કહે છે? પ્રકાશ, આસક્તિ અને મોહ, આ ત્રણેય પાસા જ્યારે એક સ્થાન ઉપર ઉપસ્થિત હોય, વ્યક્તિ ત્યારે એમાં આસક્ત નથી થતો કે જ્યારે ત્રણેય પાસા ન હોય ત્યારે એના વિષયમાં શોક નથી કરતો કે એની આકાંક્ષા, એની ઈચ્છા નથી રાખતો. ભૌતિક ગુણોથી એકદમ નિશ્ચલ, અવિચલ, ભૌતિક ગુણોથી ક્યારેય પ્રભાવિત નથી થતો, ભૌતિક ગુણોમાં ક્યારેય ફસાતો નથી, તટસ્થ અને ગુણાતીત, ગુણોથી હંમેશા પરે રહે છે. જે માટીના ઢેફાને, એક પથ્થરને અને એક સોનાની લગડીને ત્રણેયને સમાન રૂપમાં જોતો હોય, જે અનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખની અંદર સમાન રહેતા હોય, જે મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે, શત્રુ પ્રતિ સમાન વ્યવહાર કરતા હોય, અને જેણે દુન્વયિત અર્થાત આ સંસારના જેટલા ખોટા કાર્યો છે એનો જેણે ત્યાગ કર્યો છે, આવા ગુણ જેનામાં હોય એને વૈષ્ણવ કહેવામાં આવે છે. આપણે જો આપણી જાતને વૈષ્ણવ માનતા હોય, ભગવદ્ ગીતાના શ્લોકોમાંથી જોઈ લેવું જોઈએ કે મારી અંદર વૈષ્ણવતા છે. ભલે લોકો 1000 માણસો મળીને ભલે આપણને સન્માન આપતા હોય, પ્રભુજી તમે કથા બહુ સારી કરો છો, એ આપણા બાહ્ય ગુણો છે. પણ એક વૈષ્ણવ વ્યક્તિએ ભગવદ્ ગીતાના માધ્યમથી આ જોવું જોઈએ કે આપણે મિત્રો અને શત્રુમાં સમાન વ્યવહાર છે, આપણી આસક્તિઓ કેટલી જગ્યાએ લાગેલી છે. રામાનુજાચાર્ય જેમ બતાવ્યું, એક ધોતી કુર્તામાંથી આસક્તિ ન છૂટતી હોય અને એ લોકો ભજન કરવા બેઠા છે. અને કળિયુગમાં આ જ બધી આસક્તિઓ, કોઈને માળામાં છે, માળામાં હોય તો સારું, ફેરવીને ભગવાનના નામનો જપય કરશે, પણ અમુકની આસક્તિ માત્ર જોડીમાં હોય. જોડી સુંદર હોવી જોઈએ, માળા થાય કે ન થાય. અમુકની આસક્તિ લેપટોપમાં હોય. આવડા કળયુગના વક્તાઓ શીખ્યા છે લેપટોપ રાખતા, તો આપણે રાખવું જ જોઈએ. અમુકની મોબાઈલમાં હોય. આ વર્તમાન સમયની આસક્તિઓ બતાવું છું. એટલું ધ્યાન ભગવાનના દર્શન કરવામાં ન હોય, એટલું ધ્યાન ભગવાનના શ્રૃંગારમાં નહીં હોય. કારણ કે આ ગુણો બતાવે છે, અનુકૂળ અને પ્રતિકૂળમાં આપણે સમાન નથી રહી શકતા. થોડોક બિઝનેસ મંદ પડે, થોડોક ધંધો ડાઉન થાય
એટલે તરત એમ થાય કે ભક્તિ સત્સંગમાં જવાનું બંધ કરો. ઘણા ભક્તોને પૂછે, પ્રભુજી કેમ નથી દેખાતા હમણાંથી? તો કે પ્રભુજી ધંધો બરાબર નથી હાલતો, મંદી ચાલે છે. એ મંદી વાળા માળા ન કરીએ કે, કારણ કે એનું કામ નથી. ગુજરાતના સંતોએ કીધું છે, ભક્તિ છે એ ખાંડાની ધાર છે. અર્થાત તલવાર ઉપર ચાલવામાં જેટલું કષ્ટ પડે એટલું જ કષ્ટ ભજન કરવામાં છે. આપણે એમ માનતા હોય કે હરે કૃષ્ણ મંત્ર જપી લેશું, 16 માળા બેઠા બેઠા કરી લેશું, કૃષ્ણ આવી જશે. ક્યારેય નહીં આવે. કારણ અર્જુનને કહી રહ્યા છે ભગવાન, આ ગુણો જે છે એ મારા જે ભક્તો છે. ક્યારે ભગવાન આ કહે છે ગીતામાં ખબર છે? અર્જુન કહે છે પ્રભુ ભક્તિ કરવાથી શું થાય? ત્યારે ભગવાન કહે છે કે જે વ્યક્તિ મારી ભક્તિ કરે ને એનામાં દૈવી ગુણો, દેવતાઓના ગુણ જે છે એ આપોઆપ પ્રગટ થવા માંડે. બધા પ્રતિ સમાન વ્યવહાર, સુખ આવે દુઃખ આવે. એક સમયનો કરોડપતિ વ્યક્તિ રોડપતિ થઈ જાય, જેમ કુરેશની વખતે આપણે સાંભળ્યું. એક સમયના કરોડો રૂપિયાનો માલિક કુરેશ એક દિવસ ભિક્ષા માગીને શ્રીરંગમમાં જીવન વ્યતીત કરે, છતાં ભગવાન પ્રત્યે એક તલભાર વિશ્વાસ ઓછો નથી થયો. આને કહેવાય વૈષ્ણવ. થોડીક મંદી આવે અને સત્સંગ, ભગવાનની કથા જો ચૂકાઈ જતી હોય, ભગવાનના નામનો જપ જો બંધ થઈ જતો હોય, આવા લોકો ભૂલી જાજો કે ક્યારેય ભગવાનની પ્રાપ્તિ થાય, ક્યારેય નહીં થાય. બીજા એક શ્લોકમાં 16મા અધ્યાયના એક શ્લોકમાં કહે છે, હે ભરતપુત્ર, નિર્ભયતા, એક વૈષ્ણવ જે હોય ને એને ક્યારેય કોઈનો ડર ન હોય. જ્યારે આ કથાની શરૂઆત કરી હતી ત્યારે નિર્ભયતાના વિષયમાં એક આચાર્યનો કોડ આપ્યો હતો મેં, કે એક બાજુ અનંત કોટી બ્રહ્માંડના જીવ ઉભા હોય અને એક બાજુ એક વૈષ્ણવ એકલો ઉભો હોય, છતાં એ વૈષ્ણવનો અવાજ ભારી રહેશે. કારણ વૈષ્ણવ ક્યારેય કોઈથી ડરતો નથી, નિર્ભયતા હોય એનામાં. કારણ એ માને છે કે હું જેના આધારે ઉભો છું એ વ્યક્તિ આ સંસારનો અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી, માલિક છે. એ માનતા હોય કે મારી પાછળ કૃષ્ણનો આધાર છે, એટલે મારે આ સંસારના કીડા મકોડા જીવોથી બીવાની જરૂર નથી. એક ભક્ત નિર્ભય હોય હંમેશા. બીજું કે છે આત્મશુદ્ધિ, એ પોતાના હૃદયથી એકદમ શુદ્ધ હોય, એનામાં કોઈ કપટ ન હોય. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, એનું જ્ઞાન દિવસે ને દિવસે વધતું જતું હોય. કારણ કે ભગવાન દદામી બુદ્ધિ યોગમ, ભગવાન એને બુદ્ધિ આપે છે, એના હૃદયમાં જ્ઞાનને પ્રગટ કરાવે છે. દાન, જો એ વૈષ્ણવ પહેલેથી જ એની પાસે બહુ મોટી ધન સંપત્તિ હોય તો એ ભગવાનની સેવામાં દાન કરે છે, પોતાના ધનથી, પોતાની વાણીથી અને પોતાના શરીરથી. આત્મસંયમ, ક્યારેય પોતાના સંયમને તોડતા નથી. યજ્ઞ પરાયણતા, સંસારમાં જે કોઈ કાર્ય કરે છે એ પ્રત્યેક કાર્ય ભગવાનને અર્પણ કરી દે છે કે પ્રભુ હું જે કાર્ય કરી રહ્યો છું એ પ્રત્યેક કાર્યના ફળની મને કોઈ ઈચ્છા નથી, એટલે ઓમ તત્સત, બધું ભગવાનને અર્પણ. ચાહે એ કથા હોય, કીર્તન હોય કે એની સ્વયંની ભક્તિ હોય. કારણ કે એનું એક જ લક્ષ્ય હોય, કૃષ્ણની પ્રસન્નતા. વેદ અધ્યયન, શાસ્ત્રોના નિપુણ, તપસ્યા, જે તપસ્યાના વિષયમાં આપણે સાંભળ્યું પહેલા, સાદાઈ, સાદગી. ભક્તો, આ સાદગી નામની વસ્તુ ઉપર પ્રભુપાદજી કહે છે કે વૈષ્ણવનું જીવન સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન અને ઉચ્ચ વિચારોના બેઝ ઉપર આધારિત હોવું જોઈએ. પણ અત્યારે શું થઈ ગયું છે? હાયર લાઈફ એન્ડ સિમ્પલ થિંકિંગ, હે ને, ઊંચું જીવો પણ વિચાર બિલકુલ નબળા. જોઈએ છીએ ને આપણે, ભજન કરવાનો દંભ કરતા હોય પણ એકબીજાની ઈર્ષા હોય, હૃદયમાં દ્વેષ હોય, હે ને. કારણ કે સાદગી નામની વસ્તુ જ નથી. ધોતી કુર્તા પહેર્યા હોય તો એમ આપણને એમ લાગે જાણે રાજા મહારાજા ઉતરતા હોય. એક ધોતીની પાટલી વિખાયેલી ન હોવી જોઈએ, આમ તો બોલો, હે ને. ઇસ્ત્રી ટાઈટ કપડામાં આવતા હોય. રૂપ ગોસ્વામીની જીવન ચરિત્રમાં ક્યારેય સાંભળ્યું? ધોતી કુર્તાની ઇસ્ત્રી કરવા આપતા હતા રોજ. આચાર્યોના જીવન ઉપરથી શિક્ષા. ભગવાન ગુણ બતાવી રહ્યા છે. વૈષ્ણવમાં કેવા ગુણ હોય? અહિંસા, મનથી તે ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભાવના ન હોય એનામાં, મનથી ક્યારેય કોઈની હત્યા કરવાની ઈચ્છા ન હોય, સત્યતા અને હંમેશા સાચું બોલતા હોય.
કોઈ દિવસ ખોટાનો સહારો નથી લેતા વૈષ્ણવ. સત્ય જે પોતે સાંભળ્યું છે, જે પોતે આચરણ કર્યું છે એ જ બોલશે. ક્રોધ વિહીનતા, ક્રોધ નથી હોતો વૈષ્ણવમાં. વીછીના ઉદાહરણ ઉપરથી આપણે સમજ્યા છીએ. ત્યાગ, કોઈ પણ બહુ મોટી વસ્તુ કદાચ એના જીવનમાંથી છૂટી જવાની હોય, એક ક્ષણમાં ત્યાગ કરી દે છે. જેમ કુરેશે પોતાના કરોડો રૂપિયાની સંપત્તિ એક ક્ષણમાં ત્યાગ કરી દીધી. અને શાંતિ, સૌથી મોટો અભાવ જો હોય વર્તમાન સમયમાં તો એ છે શાંતિનો. વૈષ્ણવ જે હોય ને, જે લોકો ભગવાનના નામને જપતા હોય, એનું મન બિલકુલ શાંત હોય. એના મનમાં ઉત્પાત ન હાલતો હોય, ઘડીક આ કરી નાખું, ઘડીક ઓલું કરી નાખું, આ ને તે, શાંત વિગ્રહ. જીવનમાં ગમે એટલા મોટા દુઃખ આવે, સ્વજનોનું મૃત્યુ થઈ જાય, છતાં એનું મન વિચલિત ન થાય. પાણી તે બહુ શાંત હોય સમુદ્રમાં, પણ જ્યારે કોઈ વ્યક્તિ એમાં પથ્થર નાખે ત્યારે એ પાણી હલવા માંડે. પણ વૈષ્ણવોના એ મનરૂપી સરોવરમાં કોઈ ગમે એટલા પથ્થર નાખે, ગમે એટલા મોટા મોટા પહાડ નાખી દે, છતાં એ વૈષ્ણવોના મનનું પાણી ક્યારેય હલતું નથી. કારણ કે એ લોકો જેમ ઉપરના શ્લોકમાં ગુણ બતાવ્યા ભગવાને, શાંત થઈ ગયા છે. અનુકૂળ સ્થિતિ હોય કે પ્રતિકૂળ હોય, શાંતિ એના જીવનનું આભૂષણ થઈ ગયું છે. છિન્દ્રાવેષણ, છિન્દ્રાવેષણ સમજો છો શું છે? નથી ખબર? ગુજરાતીઓને ખબર જ હોવી જોઈએ. છિન્દ્રા અન્વેષણમાં અરુચિ. હવે સમજે? શુદ્ધ ગુજરાતી ભાષામાં કોકનામાં છીંડા ન પાડવા જોઈએ. મોડી મોડી લાઈટ થાય. જીવ માત્ર ઉપર દયા, કોઈ જીવનું ક્યારેય અહિત ન ચાહતા હોય. નિર્લોભી પણ, લોભ નથી હોતો વૈષ્ણવનો જીવ. હા, એક લોભ હોય, શેનો? ભગવાનની કથા સાંભળવાનો અને કીર્તનનો. એક લોભ વૈષ્ણવોમાં હંમેશા રહે છે કે ક્યારે અમને ભગવાનની કથા સાંભળવા મળે. સૌમ્યતા, એકદમ સરળ, લજ્જા, અને એને થોડીક હોય, આપણી ભાષામાં કેવી વૈષ્ણવ હોય ને એને હોય. શું હોય કે ખોટું કામ ન કરે, કારણ કે ખોટું કાર્ય કરતા એને લજ્જા આવે. જો વૈષ્ણવ હોય તો એમ નથી આવતી, તો આપણે જાણીએ છીએ. નિશ્ચય, તેજ, તપસ્યાના કારણે વૈષ્ણવમાં તેજ હોય છે. ક્ષમા, ગમે એટલો મોટો અપરાધ કરે કોઈ વ્યક્તિ, પણ એને ક્ષમા આપવાની ભાવના. જેમ રામાનુજાચાર્યને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં એ મારવા વાળા વ્યક્તિને રામાનુજાચાર્ય ક્ષમા આપી દીધી. આ એક વૈષ્ણવનો બહુ મોટો ગુણ છે, ક્ષમા. તમે કદાચ વૈષ્ણવની હત્યા કરવાનો પ્રયાસ કરશો, છતાં એ ક્યારેય તમને પોતાના શત્રુ નહીં માને. ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ, માનની ઈચ્છાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો કે જે દૈવી પ્રકૃતિ વાળો પુરુષ, જે લોકો ભક્તિ કરે છે ને, એનામાં ગુણો હોવા જોઈએ. હોવા જોઈએ એટલે આપણે નથી લાવવાના આ ગુણોને. હવે લોકો યાદ કરશે, પ્રભુજીએ કીધું તો તેજ હોવું જોઈએ, ચાલો તપસ્યા ચાલુ કરો. હે ને, કાલે સવારે ઘરે જઈને પાછા ચાલુ કરશે. પ્રભુજીએ કીધું તો શાંતિ હોવી જોઈએ. હે ને, એટલે ભાઈ કીર્તન વગાડવાના બંધ કરો, શાંતિ રાખવાની. એ ગુણોની વાત નથી. ભગવાન આ શ્લોક અર્જુનને કહી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ માર્ગનો આશ્રય ગ્રહણ કરે, જ્યારે વ્યક્તિ ભક્તિ ભજન કરવાનું ચાલુ કરે, ત્યારે આ બધા ગુણો એનામાં સ્વાભાવિક પ્રગટ થઈ જાય, લાવવા ન પડે. અને ભજન કરતા કરતા કદાચ આપણામાં ન હોય તો પ્રયાસ કરવો જોઈએ, આવે. તો આ છે વૈષ્ણવોના લક્ષણો. મહાપુરુષે સમજાવ્યું, રામાનુજ, વૈષ્ણવો આવા હોય એટલે હવે પછી ક્યારેય જીવનમાં કોઈ વૈષ્ણવમાં દ્વેષ બુદ્ધિ નહીં કરતું. રામાનુજાચાર્ય એમની ક્ષમા યાચના કરી અને શ્રીરંગમની અંદર પાછા ફર્યા. શ્રીરંગમમાં આવી અને પછી એ સમયમાં એક રાજા હતો, ચોલ વંશનો રાજા. દક્ષિણ ભારતમાં બે વંશ ચાલે છે, એક ચોલ વંશ છે અને એક પાંડ્ય વંશ છે. તો પાંડ્ય રાજાની કથાઓ તો આપણે આગળ જોઈ, પણ આ ચોલ વંશના જે રાજાઓ છે
એને આ વૈષ્ણવો સાથે બહુ મોટો વિવાદ થઈ ગયો અને એ વિવાદ મૃત્યુ સુધી આવીને ઉભો રહી ગયો. એ રાજાઓએ નક્કી કર્યું કે દુનિયામાં એકેય વૈષ્ણવ ન બચવો જોઈએ, જેમ પરશુરામજીએ નક્કી કર્યું હતું કે પૃથ્વી ઉપર એક ક્ષત્રિય ન રહેવો જોઈએ. એમાં ચોલ વંશના જે રાજાઓ હતા એને નિશ્ચય કરી લીધો કે ભારતની અંદર એકેય વૈષ્ણવ ન રહેવો જોઈએ. એ લોકો બધાને શિવ ભક્ત બનાવવા માંગતા હતા. શૈવ કે અમે શિવજીનું ભજન કરવી છે, બધાએ શિવજીની જ ભક્તિ કરવાની છે. તો એમણે રામાનુજાચાર્યને મારી નાખવા માટે એક બહુ મોટા ષડયંત્રની રચના કરી અને એ ષડયંત્ર આપણે આવતા બુધવારે જોઈશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.